બીજા પણ કન્સલ્ટન્ટના ત્યાં ફર્યા હતા, રાઈટ? શું કીધું તું બધાએ? આ ઉંમરમાં વિઝિટર વિઝા થાય? નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ એમ જ કીધું હતું. તમારી જોડે ખબર વિડીયો ઉપર પણ એ વાત કરતી હશે, તમને ફોટા મોકલતી, શેર કરતી હશે. તે વખત બીજલના મગજમાં બી હશે કે ભાઈ હું ચલો મારે રહેવું નથી ત્યાં, મારે પરમેનન્ટ ત્યાં સેટ નથી થવું, પણ એક વખત તો જોવા જવું જ છે. તો એ ડ્રીમ પૂરું થશે તમારું? હાજી, ઓફ કોર્સ સૂન. એક્સાઇટેડ છો એના માટે? બહુ જ. મારા ભાઈએ મને એકચ્યુઅલીમાં રિવ્યુ આપેલા હતા. એમને અહીંયાથી કરેલું હતું એમના ફ્રેન્ડે, એટલે એમ કીધું કે અહીં એમનો રેશિયો બહુ સારો છે, એટલે એમના સજેશનથી હું અહીંયા આવી છું. हेलो दोस्तों, मैं निशित कुमार पटेल, एडवाइजर ऑफ केयर इमिग्रेशन एंड वीजा सर्विसेज। एक दफा फिर हम आपके साथ जुड़े हैं। जो यूके की हमारी एक स्टूडेंट नहीं है, ये विजिटर वीजा हमने करवाया है। आपको एज देख के तो ऐसा ही लगेगा कि ज्यादातर हम स्टूडेंट वीजा का काम करते हैं तो मेरे साथ स्टूडेंट ही होगी। जी नहीं दोस्तों, सिर्फ 24 या 25 ईयर्स की एज में विजिटर वीजा करवाया है बीजल पुरुषोत्तम भाई प्रजापति। बेसिकली नवसारी से बिलोंग करते हैं और हमारी महसाणा ब्रांच में वो रजिस्टर्ड हुए थे। तो 24 ईयर्स की एज में वो भी विजिटर वीजा। चलिए पूरा वीडियो देखते हैं हमारी गुजराती लोकल लैंग्वेज में। ये जो हमारी कस्टमर गुजराती लैंग्वेज में कंफर्टेबल है उससे बात करते हैं। विजिटर वीजा ये एज में कैसे हुआ, कौन से बेस पर हुआ, कितने टाइम में हुआ और कितने एक्सपेंस के साथ हुआ। बीजल सारी आपको इन्फॉर्मेशन देगी। बीजल केम छो? बस मजाમાં તમે? बीजल बेन थैंक यू, હું બી મજામાં છું। બીજલ બેન તમે નવસારી રહો છો, જોબ પણ નવસારી કરો છો? હાજી। તો નવસારી થી છેક મહેસાણા, મહેસાણા થી અમદાવાદ આ જર્ની કેવી રીતે થઈ? મારા ભાઈએ મને એકચ્યુઅલીમાં રિવ્યુ આપેલા હતા, એમને અહીંયાથી કરેલું હતું એમના ફ્રેન્ડે, એટલે એમ કીધું કે અહીં એમનો રેશિયો બહુ સારો છે, એટલે એમના સજેશનથી હું અહીંયા આવી છું। તો તમને એવો રેશિયો લાગ્યો? પહેલા તો મને એમ જ કીધેલું કે નહીં થશે, 20% જ ચાન્સ છે। તમે બીજા પણ કન્સલ્ટન્ટના ત્યાં ફર્યા હતા, રાઈટ? શું કીધું તું બધાએ? આ ઉંમરમાં વિઝિટર વિઝા થાય? નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ એમ જ કીધેલું હતું કે 20% એટલે મુકાય જ નહીં, પણ એમ કેર ઇમિગ્રેશને બી 20% જ કીધા હતા, પણ ત્યાંથી અમને બહુ પોઝિટિવિટી મળી કે ના પ્રયત્ન તો કરાય, કરાય, વધુમાં વધુ આટલું નુકસાન થશે પણ ટ્રાય તો કરાય। તો તમે તમારા જ બેઝ ઉપર સ્પોન્સર, તમારી દીદી યુકે માં છે, હાજી, એ શું કરે છે ત્યાં, શું ભણી રહી અત્યારે અને અત્યારે કયા સ્ટેટસ ઉપર છે? એ હમણે પહેલા સ્ટુડન્ટ હતી, હવે ત્યાં જોબ કરે છે, રાઈટ? તમે 6 બેન છે? 6 બેન છે, 6 સિસ્ટર છે। એમાંની એક સિસ્ટર એમની યુકે માં ભણતી હતી, એને સ્પોન્સર કર્યું એની બહેનોને, અને એની બેનમાંથી આ ફાઇલ મૂકે છે બીજલ, અને એના કોન્વોકેશન્સ મીનવાઇલ ફાઇલ પ્રોસેસમાંથી પણ કોન્વોકેશન્સ પૂરું થઈ ગયું તો પણ વિઝા આવી ગયા, હે ને? જ્યારે ફોર્મ ભરતા હતા બીજલ ત્યારે આપણા મગજમાં ઘણા સવાલો કરું, હું જોઈશ બેન ત્યાં કેવી રીતે, તમારી જોડે ખબર વિડીયો ઉપર પણ એ વાત કરતી હશે, તમને ફોટા મોકલતી, શેર કરતી હશે। તે વખત બીજલના મગજમાં બી હશે કે ભાઈ હું ચલો મારે રહેવું નથી ત્યાં, મારે પરમેનન્ટ ત્યાં સેટ નથી થવું, પણ એક વખત તો જોવા જવું જ છે। તો એ ડ્રીમ પૂરું થશે તમારું? હાજી, ઓફ કોર્સ સૂન। એક્સાઇટેડ છો એના માટે? બહુ જ। કઈ તારીખે જવાના છો? 6 તારીખે। એકદમ જોઈ લીધું, નવસારીથી સ્પેશિયલ આવે છે ફાઇલ મૂકવા। પ્રોસેસની વાત કરું તો નવસારીથી મહેસાણા, મહેસાણાથી તમે અહીંયા કેરમાં અમદાવાદની હેડ ઓફિસ પર આવ્યા, ડોક્યુમેન્ટેશન ઘણા બધા માંગ્યા હશે, કેર માંગે છે બહુ જ છે, તો એ ડોક્યુમેન્ટ આપવા સારા કે વધારે પડતા માંગીએ છીએ હવે? જરૂરી હોય છે, જરૂરી હોય છે, કારણ કે આટલી એજમાં ડોક્યુમેન્ટ ના હોય તો પછી ચાન્સીસ ઓછા થઈ જાય છે। મને હતું કે બીજલને એટલું નોલેજ નહીં હોય, પણ ના, ખરેખર બીજલ આર વેરી ક્લેવર। એ બહુ શાંતિથી સારી રીતે એક્સપ્લેન કરી કહે છે કે જો આટલી નાની ઉંમર છે તો પછી તમે ડોક્યુમેન્ટ મજબૂત કરવા જ પડે। જો ડોક્યુમેન્ટ મજબૂત ના કરો તો તમારા ચાન્સીસ ઓલ ડાઉન થઈ જાય છે। તો બીજલબેન તમે જોબ કરો છો અત્યારે? હાજી। જોબમાંથી રજા લઈ લીધી તમે? હા, લઈ લીધી છે। જોઈ લીધું, એટલે બધું પરફેક્શન્સ ઓફ વર્ક છે। હવે હું બીજલબેન છેલ્લો સવાલ પૂછીશ કે આખી પ્રોસેસ અમારી જે હતી કેરની, જે તમે જોઈ અહીંયા યુકેની, ફોર્મ્સ બધું તમારી સામે જ અમે વેરીફાઈ કરી ભરાવતા હતા, રાઈટ? અને બધું ડોક્યુમેન્ટ સબમિટ કરવું, વિઝા આવ્યા પછીની બી ટ્રેનિંગ કે ભાઈ પ્રી ડિપાર્ચર આવી રીતે હશે અને આજે ઇન્સિસ્ટ કરીને મસ્ત રીતે કરવું। તો એન્ટાયર પ્રોસેસના જો બીજલબેન 10 માંથી પોઈન્ટ, સ્ટાર, રિવ્યુ, માર્ક્સ જે કહીએ આપવાના હોય તો કેટલા આપો? 10 માંથી 10, કારણ કે રાજેન્દ્રભાઈ બહુ જ કોઓપરેટિવ છે, બહુ કોઓપરેટિવ છે। થેન્ક યુ વેરી મચ ફોર માય મહેસાણા બ્રાન્ચ। એક બીજલબેન એક નાની ઉંમરની છોકરી કે એનું ડ્રીમ, એની બેન ત્યાં હોય એટલે ઓફકોર્સ બેન શેર કરે વસ્તુ આપણને, ફોટાને ક્યારેક ને ક્યારેક ઈચ્છા થાય, હવે શોર્ટ ટાઈમમાં ઈચ્છા એમની પૂરી થાય એવી અમારી બહુ સારી શુભકામનાઓ।
બીજલબેનના વિઝા 6 મહિનાના વિઝિટર વિઝા એમની બેનના એમની સિસ્ટરના બેઝ ઉપર આવી ગયા છે. ચલો એમને કોંગ્રેચ્યુલેટ કરીએ કે ત્યાં જાય અને એમની બેનની જોડે રહે અને खूब एंजॉय करे. बीजलबेन कॉन्ग्रेचुलेशंस. थैंक यू. ऐसे ही और स्टूडेंट्स, पेरेंट्स और क्लाइंट्स की जर्नी केयर इमिग्रेशन आपके साथ शेयर करता रहेगा. अगर इस चैनल को सब्सक्राइब नहीं किया तुरंत कीजिए, लाइक और फॉरवर्ड करना भूलेगा मत दोस्तों. थैंक यू वेरी मच फॉर वॉचिंग द वीडियो.